દક્ષિણ કાશ્મીરના કુલગામના તંગ માર્ગના 22 વર્ષીય ઇમ્તિયાઝ અહમદ માગરેનો મૃતદેહ અદબલ નાળામાંથી મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે માગરે એક ઓવરગ્રાઉન્ડ વર્કર હતો અને તેણે સેનાને આતંકવાદીઓનું ઠેકાણું પણ બતાવ્યું હતું. આ પછી રવિવારે તેણે ફરી એકવાર આતંકવાદીઓનું બીજું ઠેકાણું બતાવવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે નદીમાં કૂદી પડ્યો હતો અને ડૂબીને મોત નીપજ્યું હતું. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે એક 22 વર્ષીય યુવકનો મૃતદેહ પહાડી નદીમાંથી મળી આવ્યો હતો. યુવકની ઓળખ ઇમ્તિયાઝ અહેમદ માગરે તરીકે થઈ છે. રવિવારે સવારે જિલ્લાના અહરબલ વિસ્તારમાં આવેલા અદબલ નદીમાંથી ઇમ્તિયાઝનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સુરક્ષા દળો પહેલગામ હુમલાના સંબંધમાં મૃતકની પૂછપરછ માટે લઈ ગયા હતા. તેમજ પોલીસે કહ્યું કે ઇમ્તિયાઝે આતંકવાદીઓનો ઓવરગ્રાઉન્ડ વર્કર હોવાની કબૂલાત કરી હતી. 23 એપ્રિલના રોજ થયેલ એન્કાઉન્ટર સાથે પણ સામેલ હતો. તે દિવસે 2 આતંકવાદીઓ ભાગી ગયા હતા. તેણે લશ્કરના ઠેકાણા વિશે માહિતી હોવાની પણ કબૂલાત કરી. આ પછી તેની સૂચના મુજબ તેને જંગલમાં તે જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે બચવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાનું ડ્રોન ફૂટેજ જાહેર કર્યું છે, જેમાં ઇમ્તિયાઝ નદીમાં કૂદી જતા તણાતો જોવા મળે છે. અને આ કેસમાં કેન્દ્ર શાસિત પ્રદેશના કેબિનેટ મંત્રી સકીના ઇટુએ ઘટનાની જ્યુડિશિયલ તપાસની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.